the thing ઓબ્ઝર્વ કરશું એડવેસર્સ કોમનલી આર્ટરી તો વેઇન અને સિંગલ વર્ડમાં આપણે ડિસ્ક્રાઇબ કરવું હોય તો વેસલ્સ કહી શકાય. એન્ડ વેસલ્સ છે એ જનરલી ટુ ટાઈપ્સની હોય, કોઈ છે આર્ટરીસ અને બીજું હોય છે વેઇન. જનરલી ઓલમોસ્ટ સેમ હોય છે. અમુક વસ્તુ છે જે અલગ અલગ હોય છે આર્ટરી અને વેઇનની અંદર. તો એ કહીએ તો સ્ટ્રક્ચર છે એ ડિફરન્ટ આવેલું હોય, સાઇઝની અંદર થોડો એવો ડિફરન્ટ હોય છે, અને ફંક્શન છે બંનેનું અલગ અલગ આવેલું હોય છે. સો આપણે અહીંયા છે એ લેયર તે બંનેમાં સિમિલર્સ આવેલા હોય છે, આર્ટરી હોય કે વેઇન આવેલી હોય, એના વિશે સ્ટડી કરશું. સો ધીસ ઇઝ ધ ઇમેજ પ્રેઝન્ટેશન. 3 લેયર્સ આવેલા હોય છે. જે આઉટર લેયર છે એને ટ્યુનિકા એક્સટર્નલ તરીકે અથવા તો ટ્યુનિકા એક્સટર્નલ તરીકે ઓળખવામાં આવે છે, અને ધરવડમાં છે એને ટ્યુનિકા એડવેન્શિએટા બી કહેવામાં આવે છે. જે વચ્ચે આવેલું મતલબ મિડલ લેયર, સો એને છે એ મીડિયા તરીકે ઓળખવામાં આવે છે. અને જે અંદરની સાઈડ આવેલું છે, ઇનસાઇડ આવેલું છે ટ્યુનિકા ઇન્ટીમા. સો જનરલી આર્ટરી હોય કે વેઇન હોય એની અંદર બધામાં 3 લેયર આવેલો હોય. ટ્યુનિકા એક્સટર્નલ જેને એડવેન્શિએટા તરીકે ઓળખવામાં આવે છે, ટ્યુનિકા મીડિયા મતલબ મિડલ લેયર એમ ટુ એમ કમ્પેરિઝન, અને આઈ ટુ આઈ કમ્પેરિઝન જે ઇનસાઇડ આવેલું હોય એ લેયરને ટ્યુનિકા ઇન્ટીમા કહેવાય છે. હવે આ 3 લેયર છે અલગ અલગ ટિશ્યુના બનેલા છે, જેની અંદર આપણે જે વાત કરી ટ્યુનિકા એડવેન્શિએટા અથવા તો જેને ઇમેજની અંદર એક્સટર્નલ તરીકે બતાવેલું છે. ટ્યુનિકા એક્સટર્નલ અથવા તો એડવેન્શિએટા જે આઉટર લેયર છે. સિંગ આ છે વેસલ્સનું આઉટર લેયર છે. જનરલી ઓબ્વિયસ વસ્તુ છે, આઉટર લેયર હોય તો એનું મેઇન ફંક્શન છે એ સપોર્ટ તરીકે આવેલું હશે, અને બીજું છે અનધર ફંક્શન છે એ પ્રોટેક્શન તરીકે જોવા મળશે. હવે આ લેયર છે એ શેનું બનેલું છે, ક્યાં ટિશ્યુ અથવા તો છે એ ક્યાં સેલ્સનું બનેલું છે. તો જનરલી આ ફાઇબ્રસ ટિશ્યુનું બનેલું હોય છે, અને આની અંદર છે એ કોલેજન ફાઇબર્સ આવેલા હોય છે. કોલેજન ફાઇબર્સ જ છે આને પ્રોટેક્ટિવ અથવા તો છે એ સ્ટ્રોંગ બનાવે છે. તો ધીસ ઇઝ અબાઉટ ધ ફર્સ્ટ લેયર ટ્યુનિકા. સેકન્ડ લેયર જે મિડલ હતું, સો આપણે એને મીડિયા લેયર કહેતા હતા, ટ્યુનિકા મીડિયા લેયર. જનરલી આ લેયર છે એ બે વસ્તુથી બનેલું છે. એક છે એ સ્મૂથ મસલ્સથી, અને અનધર છે ઇલાસ્ટિક ટિશ્યુથી. કોઈ બી વસ્તુ છે ઇલાસ્ટિક ટિશ્યુથી બનેલી હોય સો એ સ્ટ્રેચિંગ કરવામાં હેલ્પ કરે. ધેટ રિઝલ્ટિંગ ઓફ ઓનલી વેસલ્સની અંદર આવેલું ઓનલી ટ્યુનિકા મીડિયા લેયર જે વેસલ્સનું છે એ ફંક્શન તરીકે વાત કરીએ, જે વેસલ્સનું ડાયામીટર કંટ્રોલ કરે છે. સો વેસલ્સને છે એ ડાયામીટર ઇન્ક્રીઝ કરવું ફોર એક્ઝામ્પલ, ડાયામીટર ડિક્રીઝ કરવું એ છે એ ટ્યુનિકા મીડિયા કંટ્રોલ કરે છે. થર્ડ એન્ડ લાસ્ટ લેયર જે ટ્યુનિકા ઇન્ટીમા તરીકે, ઇન્ટીમા મિનિંગ આઈ ટુ આઈ કમ્પેરિઝન, જે ઇનસાઇડ જે અંદરની સાઈડ આવેલું હોય એ લેયરને છે એ ટ્યુનિકા ઇન્ટીમા તરીકે કહેવામાં આવે છે. આ છે એ સ્કોમસ એપિથેલિયમથી બનેલું છે. આ ઇનર મોસ્ટ લેયર છે એ સ્કોમસ એપિથેલિયમથી બનેલું છે. મોસ્ટલી આનું કામ છે એ ડિફ્યુઝનમાં ઇમ્પોર્ટન્ટ છે, O2 CO2ના એક્સચેન્જ માટે છે એ ટ્યુનિકા ઇન્ટીમા ઇમ્પોર્ટન્ટ છે. સ્કોમસ એપિથેલિયમથી બનેલું હોવાના લીધે આ લેયરને છે એ મેની ટાઈમ્સ છે એ એન્ડોથેલિયમ તરીકે બી ઓળખવામાં આવે છે.